રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બ્રહ્મચારી બાપુની 56મી નિવારણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી। ઉપલેટામાં પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બ્રહ્મચારી બાપુની 56મી પુણ્યતિથિની વિવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બટુક ભોજન અને સવારથી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સત્યનારાયણની કથા તેમજ રામધૂન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો દર 11ના દિવસે રાત્રે રામધૂન રાખવામાં આવે છે। તો આ કાર્યમાં કોઈ પણ જાતનો ફંડફાળો કરવામાં આવતો નથી ને યથાશક્તિ પ્રમાણે જે દાન આવે છે તેમાં જ સંતોષ માનવામાં આવે છે। ત્યારે આ કાર્યમાં ઉપલેટા શહેરના સર્વધર્મ પ્રેમી જનતાએ પ્રસાદનો પણ લાભ લીધો હતો। તો મોટી સંખ્યામાં અંદાજિત 10થી 11,000 ભક્તોએ પ્રસાદનો સત્યનારાયણનો પ્રસાદનો લાભ લીધો હતો। આજરોજ બ્રહ્મચારી બાપુની 56મી નિર્વાણ તિથિ નિમિત્તે આજે બટુક ભોજન તથા મોટા માણસોને પણ સાથે સાથે પ્રસાદી લેવાનું એવું એક આયોજન કરેલું છે અને આ આયોજન દર વર્ષે હોય છે અને આ પરંપરા 56 વર્ષથી ચાલે છે। આની અંદરમાં કોઈ જાતના જ્ઞાતિના ભેદભાવ નથી, બધા સાથે મળીને પ્રસાદી લે છે, સાથે મળીને કામ કરે છે। બીજું કે આ એક જ પ્રોગ્રામ નથી કે ખાલી બટુક ભોજન, આની અંદરમાં સત્યનારાયણની કથા પણ હોય છે, રાતે ધૂન પણ બોલે છે અને આવું એક સરસ મજાનું આયોજન દર વર્ષે અમે બ્રહ્મચારી બાપુની નિર્વાણ તિથિ નિમિત્તે આવું આયોજન કરીએ છીએ અને અમે એના ટ્રસ્ટીઓ તરીકે આપને આ મુલાકાત આપી। ધર્મપ્રેમી अनुरागी धर्मानुरागी बधाने जय रामजी। आज रोज परम पूज्य वंदनीय प्रात वंदनीय ब्रह्मचारी बापूनी 56મી आ निर्वाण तिथि खूब ज धामधूमपूर्वक उजववामां आवी छे। आज रोज अहीं सवारथी सांजना 5 कलाक सुधी राम यज्ञ અને 5 થી 7 ની વચ્ચે સત્યનારાયણ ભગવાનની કથા, ત્યારબાદ મહાપ્રસાદ અને રાત્રિના 9 થી 12 ભવ્ય રામધૂનનું સુંદર મજાનું આયોજન કર્યું છે। આ બ્રહ્મચારી બાપુ રામ ભરોસે ટ્રસ્ટ મંડળ દ્વારા વારંવાર આવા અનેક પ્રકારના સેવા કાર્ય થાય છે। એ બધાને ધન્યવાદ કે ઉપલેટાના ધર્મપ્રેમી જનતાને ભક્તોને વારંવાર પરમ પૂજ્ય બ્રહ્મચારી બાપુનો આવો સુંદર લાભ મળે છે। શરપરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।